હવે આપણે અલગ અલગ પ્રેપોઝિશન જોઈશું. ટુ જે ડેસ્ટિનેશન માટે વપરાય છે. ટુ મુંબઈ, ટુ ધ ગાર્ડન, ટુ ધ મ્યુઝિયમ. એટ પોઝિશન લોકેશન માટે. લુક એટ ધીસ પિક્ચર, આ પિક્ચર તરફ જુઓ. હી ઇઝ એટ માય ઓફિસ, તે મારી ઓફિસે છે. ધ ટ્રેન સ્ટોપ્સ એટ અમદાવાદ. આર યુ એટ ધ લાઇબ્રેરી? ઇન એટલે અંદર, ઇન ધ લાઇબ્રેરી, ઇન ધ હાઉસ, ઇન ધ ક્લાસ. એલોંગ, ધ હોર્સ ઇઝ રનિંગ એલોંગ ધ રોડ, એટલે એલોંગ ધ રોડ એટલે રોડ પર દોડે છે. અને રોડની સાઈડ માટે પણ તેનો ઉપયોગ થાય છે. ધેર આર ટ્રીઝ એલોંગ ધ રોડ, એટલે રોડની તરફ, રોડની સાઈડમાં ઝાડ છે. બાય એટલે દ્વારા. ચિંટુ ઇઝ સ્ટેન્ડિંગ બાય ધ ડોર, તો અહીંયા બાજુમાં અર્થ, બાયનો અર્થ બાજુમાં પણ થાય છે. ચિંટુ ઇઝ સ્ટેન્ડિંગ બાય ધ ડોર એટલે ડોરની બાજુમાં ઊભો છે. વી વેન્ટ ટુ મુંબઈ બાય ટ્રેન એટલે દ્વારા, તો અમે ટ્રેન દ્વારા મુંબઈ ગયા. દે વિલ કમ બાય 7:30 PM, એટલે સમયની લિમિટ બતાવવા માટે પણ બાય વપરાય છે. બાય એટલે 7:30 સુધીમાં તેઓ આવી જશે. ધીસ બુક ઇઝ રિટન બાય KM મુનશી, એટલે દ્વારા, કે આ ચોપડી KM મુનશી દ્વારા લખાઈ છે. બિસાઇડ અને બિસાઇડ્સ આ બંને શબ્દો જુદા છે. બિસાઇડનો અર્થ થાય છે બાજુમાં. સારિકા ઇઝ સ્ટેન્ડિંગ બિસાઇડ હર સિસ્ટર, એટલે સારિકા તેની બેનની બાજુમાં ઊભી છે. જ્યારે બિસાઇડ્સનો ઉપયોગ થાય છે તે ઉપરાંત, ની ઉપરાંત. બિસાઇડ્સ ઇંગ્લિશ હી નોઝ સ્પેનિશ વેરી વેલ, એટલે ઇંગ્લિશ ઉપરાંત એ સ્પેનિશ પણ સારી રીતે જાણે છે. એમોંગ અને એમિસ એટલે વચ્ચે, પણ કાઉન્ટેબલ માટે એમોંગ વપરાશે અને એમિસ્ટ વપરાશે અનકાઉન્ટેબલ માટે. ધ ટીચર ઇઝ સિટિંગ એમોંગ ધ સ્ટુડન્ટ્સ. ધેર આર મેની રોક્સ એમિસ ધ વોટર. બિટવીન અને એમોંગ, તો બેની વચ્ચે પસંદગી હશે તો બિટવીન વપરાશે. બેથી વધારે ની વચ્ચે પસંદગી હશે તો એમોંગ વપરાશે. યુ કેન ચૂઝ બિટવીન ટી એન્ડ કોફી, બે જ ઓપ્શન છે. યુ કેન ચૂઝ એમોંગ ટી, કોફી એન્ડ કોલ્ડ ડ્રિંક્સ. બિહાઇન્ડ અને આફ્ટર આ પોઝિશન બતાવે છે. બિહાઇન્ડ એટલે પાછળ, અને કોઈ સિક્વન્સ હોય એમાં પાછળનું સ્થાન બતાવવા માટે આફ્ટર વપરાય છે. અને આફ્ટરનો ઉપયોગ સમયને રિલેટેડ પછીના અર્થમાં પણ વપરાય છે. હવે ફર્સ્ટ સેન્ટેન્સ, ધ સ્ટીક ઇઝ બિહાઇન્ડ ધ કપબોર્ડ, અને કપબોર્ડની પાછળ છે તે લોકેશન બતાવે છે. હવે સેકન્ડ સેન્ટેન્સ છે, ધ લાઇબ્રેરી ઇઝ જસ્ટ આફ્ટર ધ પોસ્ટ ઓફિસ ઓન ધ મેઇન રોડ, એટલે મેઇન રોડ ઉપર પોસ્ટ ઓફિસ અને લાઇબ્રેરીની સિક્વન્સ છે તે દર્શાવવા માટે આફ્ટર વપરાય છે. લાઈક એટલે તેના જેવું. એ ઝેબ્રા લુક્સ લાઈક એ હોર્સ, એટલે ઝેબ્રા ઘોડા જેવો દેખાય છે. હી ઇઝ લાઈક હિઝ ફાધર, તે તેના પપ્પા જેવો છે. હવે આપણે જોઈશું ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ. પ્રોનાઉન્સ મીન્સ નાઉનને બદલે જે વપરાય તે. ધીસ એટલે આ, ધેટ એટલે પેલું, બંને એક વચન માટે. ધીસ એટલે આ બહુવચન માટે, ધોસ એટલે પેલા બહુવચન માટે, સચ એટલે તેવો અથવા આવો. વન એક વચન માટે વપરાશે, વન્સ બહુવચન માટે, અને નન એક પણ નહીં માટે. ધીસ ઇઝ એ રેડ પેન, ધેટ ઇઝ એ બ્લુ પેન. ધીસ આર યોર બુક્સ, ધોઝ આર માય બુક્સ. તો અહીંયા ધીસ, ધેટ, ધીસ અને ધોઝ એ પેન અને બુક્સ માટે વપરાય છે. I did not want to insult him. Such was not my intention. એટલે તેવો અથવા આવો ઇન્ટેન્શન મારો નહોતો. તો અહીંયા આવો અથવા તેવો માટે સચ વપરાય છે. There are two papers. The red one is mine and the blue one is yours. તો અહીંયા વન શબ્દ પેપર માટે વપરાય છે. અને એક વચન છે એટલે વન, બહુવચન હોય તો વન્સ થશે, જે નેક્સ્ટ સેન્ટેન્સમાં છે. You write long letters and I write short ones. Ones અહીંયા લેટર્સ માટે છે. The milk of buffalo is cheaper than that of cow. That of cow એટલે અહીંયા that મિલ્ક માટે વપરાય છે. કમ્પેરિઝન મિલ્કની છે તેથી. The roads of Ahmedabad are wider than those of Mumbai. અહીંયા કમ્પેરિઝન રોડ્સની છે, તો those of Mumbai મીન્સ મુંબઈના રોડ, તો those એ રોડ્સ માટે વપરાય છે. That rich girl has many toys, but that poor girl has none. તો અહીંયા નન શબ્દ ટોય માટે છે, પણ એક પણ નથી તે દર્શાવવા માટે. હવે ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ એટલે ધીસ, ધેટ એ બધા એડજેક્ટિવ તરીકે પણ વાપરી શકાશે. ધીસ પેન ઇઝ રેડ, તો અહીંયા ધીસ એ એડજેક્ટિવ છે. ધીસ પેન ઇઝ રેડ. ધેટ કેપ ઇઝ બ્લુ. ધોઝ બુક્સ આર યોર્સ. ધોઝ બુક્સ આર માઇન. સચ એ પેન કોસ્ટ ટુ મચ. હવે આ સચ એ જ્યારે એડજેક્ટિવ તરીકે વપરાય છે
ત્યારે આર્ટિકલ તેની આગળ નથી આવડતો પણ તેની પછી આવે છે. એટલે એ સચ પેન એવું નહીં બોલી શકાય. સચ એ પેન કોસ્ટ ટુ મચ. હવે આપણે જોઈશું રિલેટિવ પ્રોનાઉન. ધીસ ઇઝ ધ બોય હુ ઇઝ બ્રેવ. અહીંયા હુ શબ્દ બોય માટે છે. ધીસ આર ધ બોયઝ હુ આર બ્રેવ. ધીસ ઇઝ ધ બુક વિચ ઇઝ યુઝલેસ. વિચ શબ્દ બુક માટે છે. ધીસ આર ધ બુક્સ વિચ આર યુઝલેસ. The laptop which I use daily is reliable. The movie that we watched last night was very good. હવે which અને that માટે એક પોઈન્ટ યાદ રાખજો. જે ઇન્ફોર્મેશન ક્રિટિકલ અથવા ઇમ્પોર્ટન્ટ હોય તો that વાપરવું જોઈએ અને ઇન્ફોર્મેશન ક્રિટિકલ ના હોય તો which વાપરી શકાય. The laptop which I use daily is reliable. એમાં I use daily એ ક્રિટિકલ ઇન્ફોર્મેશન નથી. The laptop is reliable એ ઇમ્પોર્ટન્ટ મેટર છે તો અહીંયા which વાપરી છે. પણ the movie that we watched last night was very good. એમાં we watched last night એ ક્રિટિકલ ઇન્ફોર્મેશન છે. The movie was very good એ ક્રિટિકલ ઇન્ફોર્મેશન નથી તો અહીંયા that વપરાય છે. The house that is opposite to museum belongs to my uncle. The man whom you met yesterday is my uncle. The student whose notebook lost borrowed mine. I don't understand what you are saying. My father gave me what I needed most. The book that lies on the table is yours. He is the only man that knows English very well. What is that you are reading? હવે આપણે જોઈશું ટુ ડુના બીજા ઉપયોગો. I can play chess better than you do. તો અહીંયા do શબ્દ પ્લે માટે વપરાય છે. I cannot swim as he does. તો does શબ્દ swim માટે વપરાય છે. I can do without tea for a long time. એટલે અહીંયા ચા વગર ચલાવવાની વાત છે કે હું ચા વગર લાંબો સમય ચલાવી શકું છું. I cannot do without water. એટલે હું પાણી વગર ચલાવી શકતો નથી. Please do help to your friends. હવે અહીં ભારપૂર્વક કરવા માટે do વપરાય છે. Please help to your friend એ વાક્યને ભારપૂર્વક કહેવા માટે do ઉમેરવામાં આવ્યું છે. Please do help to your friends. તે જ રીતે ચિંટુ reads well એ વાક્યને ભારપૂર્વક દર્શાવવા માટે ચિંટુ does read well લખેલું છે. હવે કોઈ ફ્રેન્ડ તમને બર્થડે પાર્ટીનું ઇન્વિટેશન આપે અને તમે એટેન્ડ કરવાની ના પાડો તો સામેની વ્યક્તિ કહેશે કે આ નહીં ચાલે અથવા તે નહીં ચાલે તો તેના માટે આ વપરાય છે ઇટ વિલ નોટ ડુ અથવા નોટ ડન. હવે ટુ અને ઇનફ. ટુ એટલે વધારે પડતું અને ઇનફ એટલે પૂરતું. ધીસ હાઉસ ઇઝ ટુ બિગ એટલે એટલું ઘણું બધું મોટું છે. ધીસ હાઉસ ઇઝ ટુ સ્મોલ ફોર અવર ફેમિલી એટલે અમારા ફેમિલી માટે આ વધારે પડતું નાનું છે. માય કઝિન ઇઝ ટુ વીક ટુ વોક એટલે ચાલવા માટે મારો કઝિન ઘણો નબળો છે અથવા એટલો નબળો છે કે ચાલી શકે નહીં. હી ઇઝ ટુ ક્લેવર ટુ ફેલ એ હોશિયાર છે કે ફેલ થશે નહીં. આઈ એમ વાઇઝ ઇનફ ટુ રિમેન ન્યુટ્રલ એટલે હું પૂરતો ડાયો છું એ કહેવા માટે વાઇઝ ઇનફ. હી ઇઝ રીચ ઇનફ ટુ બાય ન્યૂ કાર તો એ નવી કાર ખરીદવા પૂરતો પૈસાદાર છે એટલે એ પૂરતો પૈસાદાર છે કે નવી કાર ખરીદી શકે. સચ અને સો. સચ એટલે આવો તેવો અને સો એટલે એટલું તેટલું. આઈ ઓલવેઝ રીડ સચ ગુડ બુક્સ એટલે હું આવી સારી ચોપડીઓ વાંચું છું. સચ હાઉસીસ હેઝ ધીસ આર વેરી કોસ્ટલી આવા ઘરો ઘણા બધા મોંઘા હોય છે. આઈ ડોન્ટ વોન્ટ ટુ બાય સચ એ કોસ્ટલી પેન તો અહીંયા સચ એ કોસ્ટલીમાં સચ એડજેક્ટિવ છે તો એની પછી આર્ટિકલ આવે છે યાદ રાખવું. સચ એ કોસ્ટલી પેન હું આવી કોસ્ટલી પેન ખરીદવા ઈચ્છતો નથી અને આઈ ડોન્ટ વોન્ટ ટુ બાય સો કોસ્ટલી પેન એટલે હું આટલી કોસ્ટલી પેન ખરીદવા ઈચ્છતો નથી. માય ફાધર ઇઝ સો બિઝી દેટ હી કેન નોટ ગો ફોર વોક એટલે એટલા બધા બિઝી છે કે ફરવા જઈ શકતા નથી. માય ફાધર ઇઝ ટુ બિઝી તો અહીંયા સો ટુના અર્થમાં પણ વાપરી શકાય છે. ધ ક્વેશ્ચન ઇઝ સો ડિફિકલ્ટ એટલો ડિફિકલ્ટ છે કે હું જવાબ આપી શક્યો નહીં. ધ ક્વેશ્ચન ઇઝ સો ડિફિકલ્ટ ધેટ આઈ
could not answer it.